અંકલેશ્વર રૂરલ પોલીસે દેશી દારૂ સાથે આરોપીની ધરપકડ કરી ₹3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસે બાતમી મેળવી હતી કે સફેદ કલરની કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઈવે નંબર 48 મારફતે અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે। બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી કડક ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં થોડી જ વારમાં સંદિગ્ધ સ્વિફ્ટ કાર નંબર GJ5J2358 આવતા જ તેને રોકી તપાસ કરતા ગાડીમાંથી દેશી દારૂના 288 બમ્પર મળી આવ્યા હતા। કુલ 648 લીટર દારૂ મળ્યો હતો। પોલીસે 1.29 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। આરોપી અમૃત દલસુખ વસાવા કારમાં સુરત ખાતેના કૌશિક લાલુ પટેલ સુધી આ દારૂ પહોંચાડવા જતો હોવાની વિગતો બહાર આવી હતી। પોલીસે અમૃત વસાવાની ધરપકડ કરી છે, જ્યારે સુરતના કૌશિક લાલુ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ કેસમાં જપ્ત કરાયેલ વાહન દારૂ સહિત કુલ 3,34,600 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।